તો ફિક્સ પે પાલ સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસ મામલે આ મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે ફિક્સ પેના કેસની જવાબદારી સિનિયર એડવોકેટને સોંપી છે। એડિશનલ એડવોકેટ જનરલ મનીષ શાહને જવાબદારી સોંપવામાં આવી છે। 2012થી સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પે મામલે ચાલી રહ્યો છે। તો આપ જુઓ, એડવોકેટને સોંપી છે। એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહને આ જવાબદારી સોંપવામાં આવી છે। હિતલ પારેખ અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। હિતલ, આ જવાબદારી હવે આપ જુઓ મનીષા શાહને સોંપવામાં આવી છે। ફિક્સ પેનો જે મામલો છે તેને લઈને શું વિગતો હાલ? જી ચોક્કસ એવું કહી શકાય કે ફિક્સ પેનો જે મુદ્દો છે એ લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં છે ને હવે ચુકાદા તરફ આ કેસ આગળ વધી રહ્યો છે। રાજ્ય સરકારે પણ એની પર ખાસ ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે ને એટલા જ માટે ફિક્સ પેના મુદ્દા પર જે પ્રકારે સિનિયર એડવોકેટને આ જવાબદારી સોંપી છે। એડવોકેટ જનરલ મનીષા શાહને આ ફિક્સ પેનો મામલો સોંપ્યો છે અને તેમની નિમણૂક કરતો આદેશ પણ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર વિગતો બદલ હિતલ।